તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ પ્રકરણની અંદર આલ્ફા, બીટા અને ગામા ક્ષયને અનુરૂપ થોડા ઉદાહરણો જોઈએ. હવે અહીંયા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા નંબર 6 ની અંદર આપણને કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયા લખવા માટે કીધેલું છે. તો કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા હોય એમની અંદર પ્રક્રિયકનો પરમાણુ ક્રમાંક અને નિપજનો પરમાણુ ક્રમાંક બંને કેવા થવા જોઈએ? તો સરખા થવા જોઈએ. આવી રીતે પરમાણુ દળાંક છે એનું પણ સંરક્ષણ થાય, મતલબ કે પ્રક્રિયકનો પરમાણુ દળાંક અને નિપજનો પરમાણુ દળાંક પણ બેલેન્સ થવો જોઈએ. બરાબર, તો આ ધ્યાનમાં લઈ અને આપણે આ પ્રક્રિયાઓ ખાલી જસ્ટ પૂર્ણ કરવાની છે. હવે પહેલી પ્રક્રિયા જોઈએ તો એમની અંદર એવું કીધું કે ભાઈ 88 રેડિયમ 226 માંથી આલ્ફા કણ ઉત્સર્જાય. મતલબ 88 રેડિયમ 226 માંથી આલ્ફા કણનો મતલબ થાય હિલિયમનું ન્યુક્લિયસ નીકળી જાય. હિલિયમનું ન્યુક્લિયસ એટલે 2He4 નીકળી જાય. બરાબર, તો અહીંયા શું આવે? હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, પ્રક્રિયકનો પરમાણુ ક્રમાંક 88 છે, તો નિપજનો ટોટલ પરમાણુ ક્રમાંક એટલે અહીંયા જે હશે અને આ બંનેનો થઈને કેટલો થવો જોઈએ? 88 થવો જોઈએ. તો 88 માંથી 2 અહીંયા આવી ગયા, તો બચ્યા કેટલા? તો 86. અને 86 જે પરમાણુ ક્રમાંક છે એ રેડોનનો છે, સીધી ખબર પડી જાય. અને પરમાણુ દળાંક 226 હતો, અહીંયા 4 આવી ગયા, એટલે વધ્યા કેટલા? તો 222. તો આ તત્વ થયું 86 રેડોન 222. બીજું એક્ઝામ્પલ, 94 પ્લુટોનિયમ 242 માંથી આલ્ફા કણ નીકળી જાય. આલ્ફા કણ મતલબ ફરીવાર હિલિયમનું ન્યુક્લિયસ નીકળી જાય. તો અહીંયા જો તો 2 છે, અહીંયા 94 હતું, એમાંથી 2 નીકળી ગયા, એટલે આ વધ્યા તમારે 92. બરાબર, અને 242 માંથી 4 ગયા, એટલે આ તમારે થયું 238. તો અહીંયા જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 92 છે અને પરમાણુ દળાંક 238 છે. મતલબ આ જે તત્વ છે ને એ થયું યુરેનિયમ. આગળ વધીએ. 15 ફોસ્ફરસ 32 માંથી ઋણ બીટા કણ નીકળે. ઋણ બીટા કણનો મતલબ યાદ કરો ગઈકાલનો. ઋણ બીટા કણ એટલે ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન સાથે હંમેશા કયા કણો આવે? તો ઇલેક્ટ્રોન સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જાય. તો અહીંયા 15 છે, અહીંયા -1 થયું એટલે આ થઈ ગયું 16. તો 16 - 1 કરો એટલે 15 થઈ ગયું. પરમાણુ દળાંકમાં 32 છે, અહીંયા 0 છે એટલે આ 32 થયું. 32 + 0 તો 32 થઈ ગયું. તો અહીંયા જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 16 અને પરમાણુ દળાંક 32 છે, એટલે આ તત્વ છે સલ્ફર. બરાબર, આવી રીતે અહીંયા જોઈએ 83 બિસ્મથ 210 માંથી ઋણ બીટા કણ ઉત્સર્જાય. મતલબ -1 E0 એની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો હોય. આગળના ઉદાહરણ મુજબ 83 છે, તો અહીંયા વધ્યું 82, 82. બરાબર, અને પરમાણુ દળાંકની અંદર 210. તો હવે 82 પરમાણુ ક્રમાંક અને 210 પરમાણુ દળાંક વાળું તત્વ એટલે પોલોનિયમ. 6 કાર્બન 11 એમાંથી ધન બીટા કણ નીકળે. ધન બીટા કણ એટલે +1 E0, મતલબ પોઝિટ્રોન છે, અને પોઝિટ્રોન સાથે હંમેશા ન્યુટ્રિનો હોય. બરાબર, તો 6 છે, તો +1 કરો એટલે +1 ને આ સાઈડ આવો એટલે આ 5 થઈ ગયું, અને આમાં વધો એટલે 6 - 1 5 થઈ ગયું, અથવા 6 = 5 + 1. અને પરમાણુ દળાંક 11, તો અહીંયા તમારે 11 + 0 એટલે 11 થયું. તો આ તમારે 5 પરમાણુ ક્રમાંક અને 11 પરમાણુ દળાંક વાળું તત્વ એટલે બોરોન. 43 ટેકનિશિયમ 97 માંથી ધન બીટા કણ ઉત્સર્જાય. તો ધન બીટા કણ એટલે ફરીવાર ઉપરના ઉદાહરણની જેમ +1 E0 વત્તા ન્યુટ્રિનો. 43 છે, અહીંયા +1 છે એટલે આમાં વાદો એટલે 42. બરાબર, 97 તો એમનેમ રહેશે 97 + 0 = 97. બરાબર, તો આ તમારે 42 પરમાણુ ક્રમાંક વાળું તત્વ એટલે મોલિબ્લેડમ. 54 ઝેનોન 120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર. અલગ પ્રકારનો દાખલો ટૂંકમાં. 54 ઝેનોન બરાબર 120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર, મતલબ ઝેનોનનું ન્યુક્લિયસ છે, ઇલેક્ટ્રોન છે એ ગ્રહણ કરે, મતલબ કેપ્ચર કરે. તો ઝેનોનના ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એટલે અહીંયા ઝેનોનનું ન્યુક્લિયસ વત્તા ઇલેક્ટ્રોન. તો અહીંયા બેલેન્સ કરીએ તો 54 - 1 એટલે આ થયું 53.
પરમાણુ દળાંકમાં 120, તો 53 પરમાણુ ક્રમાંક અને 120 પરમાણુ દળાંક વાળું તત્વ એટલે આયોડિન. બરાબર. અને બીજી એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ઇલેક્ટ્રોન અથવા ઋણ બીટા કણ ઉત્સર્જાય ને, ઋણ બીટા કણની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો હોય અને ધન બીટા કણની સાથે હંમેશા ન્યુટ્રિનો હોય, પણ ઉત્સર્જાય ત્યારે. હવે આથી ઉલટું કે જ્યારે ઋણ બીટા કણ એટલે ઇલેક્ટ્રોન શોષાય તો ન્યુટ્રિનો આવે આ બાજુ નિપજમાં. ખ્યાલ આવી ગયો? આ ન્યુટ્રિનો આવશે. આ પ્રક્રિયાઓ તમે બરાબર સમજી અને બંને બાજુ માત્ર પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંકનું બેલેન્સ કરીને તમે લખી શકો. હવે આગળ આપણે ક્યુ મૂલ્ય વિશે અભ્યાસ કર્યો. ક્યુ મૂલ્ય યાદ આવતું. ક્યુ મૂલ્ય એટલે બંધન ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, મતલબ પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. યાદ આવતું હોય તો બરાબર. તો હવે એમાં આપણે અમુક વાતો ઉલ્લેખ કરી ગયા હતા કે જો કોઈ પ્રક્રિયાની અંદર ક્યુ મૂલ્ય પ્લસ મળે એટલે બંધન ઉર્જા વધતી હોય તો એવી પ્રક્રિયા આપમેળે થાય, ઉર્જા ઉત્સર્જાય. જો કોઈ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય માઇનસ મળે એટલે બંધન ઉર્જા ઘટતી હોય તો એવી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હોય. તો આ વસ્તુ તમે આગળ જોઈ ગયા. આવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એ આપમેળે થવાની નથી. જો હવે એને અનુરૂપ એક દાખલો દર્શાવો કે 92 યુરેનિયમ 238 આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં. 92 યુરેનિયમ 238 આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં. દળ પણ તમને આપેલા છે. તો અહીંયા જે પહેલી વાત છે, આ પ્રકારના પ્રશ્નની અંદર પ્રક્રિયા લખવી પડે. તો 92 યુરેનિયમ 238 બરાબર. હવે એમાંથી પ્રોટોન નીકળી ગયો. પ્રોટોન એટલે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ. તો 92 યુરેનિયમ 238 એમાંથી પ્રોટોન નીકળી ગયો. તો બે બાજુ બેલેન્સ કરો તો અહીંયા 92 હોય તો 91 પ્લસ 1 92 થઈ જવા જોઈએ. 238 હોય તો અહીંયા તમારે બેલેન્સ કરો એટલે 237 પ્લસ 1 એટલે શું થઈ જાય? 238 થઈ જવા જોઈએ. તો આ તત્વ છે બરાબર, પ્રોટેક્ટિયમ છે બરાબર, પીએ. તો એ આપણે પ્રક્રિયા લખાઈ ગઈ. પછી તો બાકીનો આપેલ પ્રક્રિયામાં દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ગણો. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર બરાબર. તો પ્રક્રિયક છે યુરેનિયમ, નિપજ છે પ્રોટેક્ટિયમ અને હાઇડ્રોજનનું ન્યુક્લિયસ મતલબ પ્રોટોન બરાબર ઇન્ટુ સી સ્ક્વેર. દળ મૂક્યા એ કયા એકમમાં મૂક્યા? તો યુનિટની અંદર. તો પછી ખબર પડે દળ જ્યારે યુનિટમાં મૂકતા હોય ત્યારે સી સ્ક્વેરની કિંમત નથી મૂકવાની, પણ સી સ્ક્વેરની જગ્યાએ મૂકી દેવાનું 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ડાયરેક્ટ જવાબ તમારો શેમાં આવી જાય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આવી જાય. તો જવાબ તમારો માઇનસ આવ્યો. મતલબ આ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય ઋણ છે. ક્યુ મૂલ્ય ઋણ હોય તો એવી પ્રક્રિયા ક્યારેય આપમેળે થશે નહીં અને આવી પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. ઉષ્મા શોષક આપમેળે થાય નહીં બરાબર. આપણે પ્રૂફ આપવાનું હતું. આ છે સ્વાધ્યાય ઉદાહરણનો દાખલા નંબર 6. આ ઉદાહરણનો દાખલા નંબર 6 અને આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.6. જો આ દાખલો છે એમાં એક જ સેશન મેં બી સેશન કરાવેલો છે, એ સેશન છે તમે આપમેળે કરી શકો બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસ પ્રક્રિયાની અંદર આગળના દાખલા તરફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉત્સર્જાતી ઉર્જા એટલે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય અને ક્યુ મૂલ્ય એટલે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા મતલબ ડેલ્ટા mc સ્ક્વેર. સૂત્ર યાદ રાખવા માટેની ટ્રીક શું હતી? તો ક્યુ મૂલ્ય એટલે ડેલ્ટા mc સ્ક્વેર બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર બરાબર. એટલે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉત્સર્જાતી ઉર્જા તમે આ સૂત્રની મદદથી શોધી શકો. કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં જે ઉર્જા ઉત્સર્જાય છે એ ઉર્જા જાય ક્યાં? આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. તો આગળ એક થિયરીમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉત્સર્જાતી ઉર્જા એ ઘટક કણોની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલી હોય. ઉત્સર્જાતી ઉર્જા એટલે ક્યુ મૂલ્ય ઘટક કણોની ગતિ ઉર્જામાં થતો ફેરફાર જેટલો હોય. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતમાં ગતિ ઉર્જા માઇનસ પ્રારંભમાં ગતિ ઉર્જા. અંતમાં શું હોય તો નિપજ, પ્રારંભમાં શું હોય પ્રક્રિયક, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે આમ પણ બોલી શકો નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા બરાબર. તો આ પ્રમાણે તમે આગળ વધી શકો. એટલે મતલબ કોઈ પણ પ્રશ્નની અંદર ગતિ ઉર્જા શોધવાનું કહે તો વાસ્તવમાં એ દાખલો ક્યુ મૂલ્યનો જ છે. જોઈએ જરા દાખલો. તો દાખલાની અંદર શું કહે? સ્થિર રહેલા 95 MSM 241 માંથી આલ્ફા કણ ઉત્સર્જાય તો આલ્ફા કણની ગતિ ઉર્જા ગણો. કોની ગતિ ઉર્જા? આલ્ફા કણ. ખબર પડી ગતિ ઉર્જાનો દાખલો મતલબ ક્યુ મૂલ્યનો જ છે. પહેલું કામ તમારે ક્યુ મૂલ્ય કાઢવું જોશે. તો ક્યુ મૂલ્ય કાઢવા માટે
મારે પહેલું શું કરવું પડે? પ્રક્રિયા લખવી પડે, કારણ કે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ, પ્રક્રિયા તો લખવી જ પડશે. તો પ્રક્રિયા લખવાનું આપણે શરૂ કરીએ. શું કીધું? 95 MSM 241 માંથી આલ્ફા કણ નીકળી જાય એટલે આલ્ફા કણને છૂટો પાડવાનો છે. નિપજમાં આલ્ફા કણ અલગ આવવો જોઈએ. તો 95 MSM 241 એમાંથી આલ્ફા કણ એટલે 2He4 આ નીકળી ગયું. આ વાસ્તવમાં શું છે? આ આલ્ફા કણ છે, એ અલગ થઈ ગયો. તો બચ્યું શું? તો કે 95 છે, એમાંથી 2 પરમાણુ ક્રમાંક ઘટી ગયો એટલે ખબર પડી કે આ 93. બરાબર. 241 માંથી 4 દળાંક ઘટી ગયો એટલે ખબર પડી 237. તો અહીંયા જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 93, પરમાણુ દળાંક 237, મતલબ આ નેપ્ચ્યુનિયમ છે. બરાબર. હવે આ પ્રક્રિયા લખાઈ ગઈ આપણે. હવે શું કરવાનું? તો દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે Q મૂલ્ય ડેલ્ટા Ib બરાબર ડેલ્ટા mc², પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c² બરાબર પ્રક્રિયક તરીકે એમરેશિયમ છે, નિપજ તરીકે અહીંયા નેપ્ચ્યુનિયમ અને આલ્ફા કણ છે, તો નેપ્ચ્યુનિયમ આલ્ફા કણ ઇન્ટુ c². હવે આંકડાઓ તમે મૂકો, મતલબ કિંમતો મૂકો તો બધી યુનિટની અંદર છે. યુનિટમાં દળ મૂકતા હોય ત્યારે ખબર પડે c² ની જગ્યાએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગુણો એટલે સીધો જવાબ તમારો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જાય. એટલે Q મૂલ્ય તમને મળી ગયું. Q મૂલ્ય બરાબર શું હોય? તો ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. મતલબ તો નિપજની ગતિ ઉર્જા એટલે નેપ્ચ્યુનિયમ પ્લસ આલ્ફા કણની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા એટલે એમરેશિયમની ગતિ ઉર્જા. એમરેશિયમ છે રકમની અંદર કીધેલું છે સ્થિર છે એટલે આ 0 મૂકી દેવાનું. રાઈટ ને? હેલા બહુ ઈઝી છે એટલા માટે સ્પીડથી બોલું છું. હવે સાંભળો. તો હવે તમારે Q બરાબર 5.6327 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ આંકડા મૂકી દીધા. તો અહીંયા આપણે જોતું તો આલ્ફા કણની ગતિ ઉર્જા અને મેળવું શું? તો નેપ્ચ્યુનિયમ અને આલ્ફા કણની ગતિ ઉર્જાનો સરવાળો જોઈએ છે મારે. આલ્ફા કણની ગતિ ઉર્જા મેળવું મને આલ્ફા કણ અને નેપ્ચ્યુનિયમની ગતિ ઉર્જાનો સરવાળો, મતલબ ટોટલ 5.6327 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ આલ્ફા કણ અને નેપ્ચ્યુનિયમ વચ્ચે વેચાઈ જશે. તો ઉર્જાની વહેંચણી કઈ રીતના થાય એ જાણવું હોય તો વેગમાન સંરક્ષણનો નિયમ પણ એક અગત્યની કડી છે, જે આપણે ધોરણ 11 માં યંત્રશાસ્ત્રની અંદર જોઈ ગયા. બરાબર. તો ધોરણ 11 માં જે આપણે નિયમો વાપરા એ જ પ્રમાણે જ્યાં ગતિ ઉર્જાનું વાત આવતી હોય ને ત્યાં વેગમાન સંરક્ષણ આવે છે. એટલે વેગમાન સંરક્ષણ લગાડીએ. પ્રારંભમાં વેગમાન મતલબ પ્રક્રિયકનું વેગમાન, અંતમાં વેગમાન મતલબ નિપજનું. તો પ્રક્રિયક તરીકે એમરેશિયમ છે, નિપજ તરીકે નેપ્ચ્યુનિયમ અને આલ્ફા કણ છે. મૂકી દીધું અહીંયા જો. બરાબર. હવે એમરેશિયમ તો સ્થિર છે એટલે આ 0 મૂક્યું. તો નેપ્ચ્યુનિયમ અને આલ્ફા કણની ગતિ નેપ્ચ્યુનિયમ અને આલ્ફા કણનું વેગમાન સમાન હશે અને વિરુદ્ધ દિશાનું હશે. બરાબર. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો બેના વેગમાન સરખા છે તો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ આપણને ખબર હોય તો આપણે આગળ વધી શકીએ. અને બહુ સિમ્પલ સંબંધ છે. ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો રિલેશન શું? તો p²/2m લખીએ અહીંયા. k શું થાય? તો k p²/2m. તો મતલબ નેપ્ચ્યુનિયમની ગતિ ઉર્જા એટલે નેપ્ચ્યુનિયમના વેગમાનનો વર્ગ છેદમાં 2 અને નેપ્ચ્યુનિયમનું દળ, અને આલ્ફા કણની ગતિ ઉર્જા એટલે આલ્ફા કણના વેગમાનનો વર્ગ છેદમાં 2 અને આલ્ફા કણનું દળ. તો એ પ્રમાણે જે કિંમત મૂકી છે મેં અહીંયા સમીકરણ 1 માં. હવે કિંમત મૂકી એટલે મને ખબર પડી કે આ નેપ્ચ્યુનિયમનું જે વેગમાન છે અને આલ્ફા કણનું વેગમાન તો સેમ છે. બરાબર. p આલ્ફા બરાબર p નેપ્ચ્યુનિયમ આ તો સેમ છે. મતલબ એ કોમન તરીકે બહાર કાઢી શકો છો. બહાર કાઢી લીધું, 2 બહાર કાઢી લીધું. બરાબર. ને માસ ઓફ આલ્ફા પાર્ટિકલ એ પણ બહાર કાઢ્યું. જો એ પહેલા પદની અંદર આમાં આલ્ફા કણનું દળ નહોતું એટલે અંશને છેદમાં આલ્ફા કણના દળ વડે ગુણી અને પછી બહાર કાઢવું પડશે. અહીંયા માસ આલ્ફા, અહીંયા પણ માસ આલ્ફા ગુણી અને પછી બહાર કાઢો p²/2m આલ્ફા. આ બહાર કાઢી લો એટલે આ વાસ્તવમાં શું છે? તો આલ્ફા કણની ગતિ ઉર્જા છે. આ સૂત્ર છે ને p²/2m આલ્ફા એ આલ્ફા કણની ગતિ ઉર્જા છે. અને બાકીનું પદ સેટ કરો અને છેદમાં જવા દો. આ મળી ગયું. દળ મૂકી દો. આલ્ફા કણ અને નેપ્ચ્યુનિયમનું દળ જે આપેલું છે આલ્ફા નેપ્ચ્યુનિયમ બરાબર મૂકી દો એટલે સીધો જવાબ તમને મળી જાય. સરસ દાખલો, મજા આવ્યો છે. બીજો દાખલો આવો છે. ફરીવાર 4 બેરિલિયમ 9 પર આલ્ફા કણ પ્રતાંડિત કરી ન્યુટ્રોન મેળવવામાં આવે. એટલે 4 બેરિલિયમ 9 પર આલ્ફા કણ અથડાયો અને નિપજ તરીકે ન્યુટ્રોન મળ્યો. બરાબર. જો પ્રતાંડિત કરેલ આલ્ફા કણની ગતિ ઉર્જા, આલ્ફા કણની ગતિ ઉર્જા તમને આપી છે તો ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. દળબળ આપેલું છે. ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. ફરીવાર ગતિ ઉર્જા શોધવાનું કે હકીકતમાં દાખલો Q મૂલ્યનો. Q મૂલ્ય લખવું હોય તો મારે પહેલા પ્રક્રિયા વિચારવી પડે અથવા આપેલી હોવી જોઈએ. પ્રક્રિયા આપેલ નથી મતલબ વિચારો. તો બેરિલિયમ પર આલ્ફા કણ અથડાવો. તો બેરિલિયમ પર આલ્ફા કણ અથડાવો નિપજ તરીકે ન્યુટ્રોન મળે. ન્યુટ્રોન મળે મતલબ
જો આપણે લખીએ તો 1 n 0 આ ન્યુટ્રોન છે એ મેળવો. હવે બેલેન્સ કરો, બીજું કંઈ કરવાનું નથી. 4 ને 2 6, બરાબર. અહીંયા ખબર પડી 4 અને 2 6, સોરી ઉલટું લખાઈ ગયું છે. અહીંયા 0 n 1 આવશે ન્યુટ્રોન, એટલે 4 ને 2 6 એટલે અહીંયા આવશે 6 કાર્બન. 9 4 13, આ બાજુ 13 કરવા માટે 12 મૂકવું પડે. પ્રક્રિયા આપણે બનાવી લીધી, બરાબર. એટલે હવે આગળ વધીએ આપણે અહીંયા. તો આ પ્રક્રિયા છે. ક્યુ મૂલ્ય ફરીવાર પ્રક્રિયક દળ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. પ્રક્રિયક તરીકે અહીંયા બેરિલિયમ અને આલ્ફા કણ છે એટલે મૂકી દીધું અહીંયા. નિપજ તરીકે કાર્બન અને ન્યુટ્રોન છે મૂકી દીધા અહીંયા. ક્યુ મૂલ્ય એ શોધી કાઢ્યું. આ મળી જાય ને પછી આગળ આપણે વધીએ. ક્યુ મૂલ્ય બરાબર ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. ગતિ ઉર્જામાં ફેરફાર એટલે નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા. નિપજ તરીકે કાર્બન અને ન્યુટ્રોન છે અને પ્રક્રિયક તરીકે બેરિલિયમ અને આલ્ફા કણ છે, બરાબર. હવે અહીંયા બેરિલિયમ છે ને ટાર્ગેટ છે, કારણ કે બેરિલિયમ પર આલ્ફા કણ અથડાવવો હોય તો બેરિલિયમના ન્યુક્લિયસને શું રાખવું પડે? સ્થિર. આ કોમન માહિતી છે જનરલ. બેરિલિયમના ન્યુક્લિયસને શું રાખવું પડે? સ્થિર રાખીને ઉપર આલ્ફા કણ અથડાવો. તો અહીંયા ખબર પડી કે બેરિલિયમ છે એ સ્થિર હશે, મતલબ આ 0. આલ્ફા કણની ગતિ ઉર્જા તમને આપેલી છે. કેટલી આપી છે આલ્ફા કણની ગતિ ઉર્જા? 4.78 મૂકી દઈએ, બરાબર. અને તમને બીજી એક વસ્તુ કીધી કે ન્યુટ્રોનને મહત્તમ ગતિ ઉર્જા, ન્યુટ્રોનને મળી શકતી વધુમાં વધુ ગતિ ઉર્જા. તો ન્યુટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જોતી હોય ને તો કાર્બનને મળતી ગતિ ઉર્જા તમારે 0 લેવાય. ન્યુટ્રોનને વધુમાં વધુ ઉર્જા ક્યારે મળે? તો કાર્બનને ઓછામાં ઓછી મળે તો. અને ગતિ ઉર્જાની ઓછામાં ઓછી કિંમત કેટલી છે? 0. એટલે કાર્બનની આ 0 લેવાય. કારણ એવું હોય તો લખી નાખવું કે ન્યુટ્રોનને મહત્તમ ગતિ ઉર્જા મળતી હોય તો કાર્બનને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી મતલબ 0 ગતિ ઉર્જા મળે. આમ કરીને કિંમત મૂકો એટલે ખબર પડે કે આ તો 0 છે તો ન્યુટ્રોનને વધુમાં વધુ ગતિ ઉર્જા 10.54 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ગતિ ઉર્જામાં થતા ફેરફાર વિશે થોડા બીજા દાખલાઓ જોઈએ. અહીં આપેલું છે કે સ્થિર રહેલા ZX એ ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ ઉત્સર્જાય ત્યારે આલ્ફા કણને મળતી ગતિ ઉર્જા ક્યુ મૂલ્યના સંદર્ભમાં શોધો, બરાબર. આલ્ફા કણને મળતી ગતિ ઉર્જા કોના સંદર્ભમાં? ક્યુ મૂલ્યના સંદર્ભમાં શોધો. તો મિત્રો જ્યારે પણ આપણે ગતિ ઉર્જા શોધવાની હોય ત્યારે એ દાખલો વાસ્તવમાં ક્યુ મૂલ્ય ઉપરથી સ્ટાર્ટઅપ થાય. ક્યુ મૂલ્ય ઉપરથી દાખલો સ્ટાર્ટ થાય ને ક્યુ મૂલ્ય મેળવવું હોય તો પહેલા પ્રક્રિયા લખવી પડે અથવા આપેલી હોવી જોઈએ. કારણ કે ક્યુ મૂલ્યનું સૂત્ર છે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. એટલે પ્રક્રિયક અને નિપજ બંને જોતા હોય તો પ્રક્રિયા પહેલા લખવી પડે. તો પહેલું કામ આપણે પ્રક્રિયા લખવાનું કરીએ. અહીંયા તો એક અજ્ઞાત ન્યુક્લિયસ છે ZXA, એમાંથી આલ્ફા કણ છૂટો પડી ગયો. આલ્ફા કણ છૂટો પડ્યો મતલબ નિપજમાં એક આલ્ફા કણ મળવો જોઈએ. આ વાસ્તવમાં 2He4 એટલે આ શું છે? તો આ આલ્ફા કણ છે. પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક બેલેન્સ કરીએ તો ખબર પડે Z હતો એમાંથી 2 નીકળી ગયો એટલે અહીંયા થયો Z - 2, પરમાણુ ક્રમાંક 2 ઘટ્યો. બીજું નવું ન્યુક્લિયસ છે ને Y કહી દઉં અને પરમાણુ દળાંક છે બરાબર એ 4 ઘટી જાય એટલે A - 4 આવું તમે લખી શકો, બરાબર. ગણવી છે ગતિ ઉર્જા પણ ગણવું શું પડશે? ક્યુ મૂલ્ય. તો ક્યુ મૂલ્ય માટે ડેલ્ટા mc² પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c². પ્રક્રિયક એટલે x ન્યુક્લિયસ, નિપજ એટલે y ન્યુક્લિયસ અને આલ્ફા કણ એટલે y અને આલ્ફાના દળ બાદ કરો ઇન્ટુ c². હવે અહીંથી આગળ વધીએ કે ક્યુ મૂલ્ય જેટલું હોય એટલો ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર હોય. અને ગતિ ઉર્જાનો ફેરફાર એટલે નિપજની ગતિ ઉર્જા, નિપજ એટલે y ન્યુક્લિયસ અને આલ્ફા કણની ગતિ ઉર્જાનો સરવાળો માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા એટલે x ન્યુક્લિયસની ગતિ ઉર્જા. રકમમાં કીધેલું છે કે x ન્યુક્લિયસ સ્થિર છે એટલે આ કેવું છે? તો સ્થિર છે, બરાબર. x ન્યુક્લિયસને આપણે લઈ લઈએ અહીંયા સ્થિર એટલે મૂકી દીધું અહીંયા. હવે આ જે ક્યુ મૂલ્ય એટલે જે ઉર્જા ઉત્સર્જન એ y ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચે વહેંચાશે. એટલે ઉર્જાની વહેંચણી જાણવી હોય તો આપણે વેગમાન સંરક્ષણ પર આવવું પડે. એટલે ગતિ ઉર્જાને વેગમાનમાં ફેરવવું પડે. તો k બરાબર p²/2m તો py²/2my પ્લસ આલ્ફા માટે p²/2m આલ્ફા. અને બાજુમાં વેગમાન સંરક્ષણ આપણે જોઈ લઈએ જરા. તો વેગમાન સંરક્ષણ પ્રમાણે પ્રારંભમાં વેગમાન બરાબર અંતમાં વેગમાન. પ્રારંભમાં મતલબ પ્રક્રિયકનું. તો પ્રક્રિયક તો સ્થિર છે જો અહીંયા એટલે આ 0 થઈ ગયું.
તો વાય ન્યુક્લિયસનું વેગમાન બરાબર આલ્ફા કણનું વેગમાન એવું લખી શકો ને તમે, સમજ પડી ગઈ ને? બરાબર. તો વાય ન્યુક્લિયસનું વેગમાન અને આલ્ફા કણનું વેગમાન ના મૂલ્ય સમાન હશે, પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. બરાબર. હવે આ જે વસ્તુ છે એને આપણે મૂકી દઈએ, વાય ન્યુક્લિયસના વેગમાનની જગ્યાએ આપણે આલ્ફા કણનું વેગમાનનું મૂલ્ય મૂકી દઈએ આલ્ફા સ્ક્વેર, અને પછી પી આલ્ફા કોમન કાઢી, આ પી આલ્ફા સ્ક્વેર કોમન કાઢ્યો અને છેદમાં એમ આલ્ફા પણ કોમન કાઢીએ, ટ્વાઇસ એમ આલ્ફા. તો આ પદ છે આ રીતના કંઈક વધશે. આ જે વસ્તુ છે વાસ્તવમાં શું છે? તો આલ્ફા કણની ગતિ ઉર્જા. બરાબર. એમ આલ્ફા, તો આલ્ફા કણનું દળ આપણે 4 એકમ કહીએ તો વાય ન્યુક્લિયસનું દળ થયું a - 4. સ્વાભાવિક છે ને, આનું 4 કહીએ તો આનું કેટલું થાય? તો a - 4 દળ મૂકી દીધા સાંકેતિક રીતે આપણે, +1 લસા લઈ લઈએ તો q બરાબર k આલ્ફા a ના છેદમાં a - 4 બરાબર ને k આલ્ફા ને કરતા કરી દઈએ તો a - 4 અંશમાં જાય અને a છેદમાં જાય, એટલે આ પ્રમાણે જવાબ તમને મળી જાય. સિમ્પલ સરળ પ્રકારનો દાખલો છે. આવો જ બીજો દાખલો, રેડિયમ 226 માંથી ઉત્સર્જાતા આલ્ફા કણની ગતિ ઉર્જા ગણો. રેડિયમ 226 માંથી ઉત્સર્જાતા આલ્ફા કણની શું ગણો? ગતિ ઉર્જા ગણો. દળ તમને આપેલું છે. આ ગતિ ઉર્જા ગણવાનું કે એટલે પ્રશ્ન સ્વાભાવિકપણે ક્યુ મૂલ્યનો છે. ક્યુ મૂલ્ય શોધવું હોય તો પહેલા પ્રક્રિયા લખવી પડે. પ્રક્રિયા લખવા માટે સ્ટાર્ટઅપ કરીએ. 88 રેડિયમ 226 માંથી આલ્ફા કણ છૂટો પડી જાય. આલ્ફા કણ એટલે 2He4. આ હકીકતમાં આલ્ફા કણ છે એ છૂટો પડી જાય. બરાબર. તો ખબર પડે 88 માંથી 2 નીકળી જાય એટલે 86 પરમાણુ ક્રમાંક, અને 226 માંથી 4 નીકળે એટલે 222 પરમાણુ દળાંક વાળું એક નવું તત્વ અથવા ન્યુક્લિયસ મળે. આ ન્યુક્લિયસ છે હકીકતમાં 86 પરમાણુ ક્રમાંક છે એટલે Z1 હશે. બરાબર. પ્રક્રિયા લખાઈ ગઈ. પછી દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા પરિચિત છે. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c². પ્રક્રિયક તરીકે રેડિયમ છે અને નિપજ તરીકે રેડોન અને આલ્ફા કણ છે, મૂકી દીધું અહીંયા ઇન્ટુ c². દળ છે તમને કયા એકમમાં યુનિટમાં આપેલા છે, આંકડાઓ મૂકશો અહીંયા, આંકડાઓ મૂકશો અને 931.5 વડે ગુણશો એટલે જવાબ તમારો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર સીધો આવી જશે. રેડી? આગળ વધીએ આપણે. હવે આલ્ફા કણને મળતી ગતિ ઉર્જા તમને શોધવાનું કીધું છે. કોને મળતી? તો આલ્ફા કણને. તો ફરીવાર આપણે જો આખું આગળ દાખલા ગણતા એમ ગણવું હોય તો પણ ગણી શકીએ અને શોર્ટકટ ટ્રીક વાપરવી હોય તો પણ વાપરી શકીએ. આ સૂત્ર આપણી પાસે છે. આલ્ફા કણને મળતી ગતિ ઉર્જા a - 4 ના છેદમાં a ઇન્ટુ q. q મૂલ્ય તમને આપેલું છે, મૂકી દઈએ. a એટલે કોનો પરમાણુ દળાંક? તો a એટલે પ્રક્રિયક એટલે મૂળ ન્યુક્લિયસનો. બરાબર. મૂળ ન્યુક્લિયસ તમે જો કોણ છે? તો 88 રેડિયમ 226. તો અહીંયા તમારે એ પ્રમાણે આંકડાઓ મૂકી દેવાના. બરાબર. તો મૂક્યા જો અહીંયા કે આલ્ફા બરાબર a - 4 ના છેદમાં a ઇન્ટુ q. તો 226 - 4 છેદમાં 226 અને 4.39695 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ q મૂલ્યની કિંમત છે અને જવાબ મળી ગયો તમને. કોમન વસ્તુ, કોઈ ઇસ્યુ નથી. બરાબર. આ પ્રમાણે તમે અહીંયા ગણી શકો. પણ યાદ રાખજો અગત્યની વાત કે આ શોર્ટકટ ટ્રીક લાગે ક્યારે? સમજજો, આ શોર્ટકટ ટ્રીક લાગે ક્યારે? કે જ્યારે મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય. જો આમાં જુઓ, આલ્ફા કણનું ઉત્સર્જન કરતું મૂળ ન્યુક્લિયસ કેવું હોય? સ્થિર હોય. હવે એનસીઆરટી નો આ જે દાખલો છે ને, સ્વાધ્યાયનો 13.12, એમાં તમને 88 રેડિયમ 226 સ્થિર છે, ગતિમાં છે, કંઈ આપેલું જ નથી. જો કંઈ આપેલું ન હોય ને તો એને સ્થિર લઈ લેવાનું. એમ કરીને તમે આગળ વધી શકો. બરાબર. તો આ પ્રમાણે આ દાખલો થયો. પાર્ટ આનો મેં એક ગણાવ્યો છે, પાર્ટ એ. પાર્ટ બી તમારે જાતે ગણ લેવાનો. આવો નવો બીજો એક દાખલો ગણવાનો થશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે માત્ર આલ્ફા કણના ઉત્સર્જન અંગે વાત કરી, પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય અને બધું મેળવ્યું. બરાબર. હવે પછી આપણે બીટા કણના ઉત્સર્જન અંગે વાત કરવાના છીએ. તો મિત્રો, આલ્ફા કણના ઉત્સર્જનની વાત કરતા હોય ને ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. પણ જો બીટા કણના ઉત્સર્જનની વાત કરતા હોય તો ઇલેક્ટ્રોનનું દળ તમારે ધ્યાનમાં લેવું પડે. શા માટે? તો રીઝન જોઈએ. ચાલો કોઈ પણ એક ન્યુક્લિયર પ્રક્રિયા લઈએ કે આલ્ફા ઉત્સર્જનની પહેલા વાત કરું અહીંયા કે આલ્ફા ઉત્સર્જન. હાલ એના માટે એક ન્યુક્લિયર પ્રક્રિયા આપણે લઈ લઈએ. તો માનો કે કોઈ એક ન્યુક્લિયસ છે, એક્સ ન્યુક્લિયસ, પરમાણુ ક્રમાંક Z, પરમાણુ દળાંક A, આવું ન્યુક્લિયસ છે. એમાંથી બરાબર માની લઈએ કે આલ્ફા કણ ઉત્સર્જાય. આલ્ફા કણ એટલે શું છે? તો હિલિયમનું ન્યુક્લિયસ. બરાબર. તો પરમાણુ ક્રમાંકમાં શું થાય? તો કે 2 એકમનો ઘટાડો થાય. એટલે વાય નવું ન્યુક્લિયસ મળી ગયું અને પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય. આ તો તમે જાણો છો, આમાં કંઈ નવું નથી. હવે આ પ્રક્રિયામાં તમે ક્યુ મૂલ્ય લખશો ને, ક્યુ મૂલ્ય એટલે ડેલ્ટા mc². જરાક શાંતિથી જોજો અહીંયા. ક્યુ મૂલ્ય એટલે શું થાય? ડેલ્ટા
mc². આ ડેલ્ટા એમ એટલે તો પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ બરાબર ઇન્ટુ c². વાસ્તવમાં તમે ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરો છો એટલે અહીંયા જે દળ મૂકવાના હોય ને એ ન્યુક્લિયસના દળ મૂકવાના હોય. કોના દળ મૂકવાના હોય? ન્યુક્લિયસના. અને રકમમાં તમને આપ્યું હોય દર વખતે ખબર હોય તો માસ ઓફ એક્સ ન્યુક્લિયસ બરાબર ખાલી જગ્યા યુનિટ, માસ ઓફ વાય ન્યુક્લિયસ બરાબર ખાલી જગ્યા યુનિટ. વાસ્તવમાં આ છે ને એ પરમાણુના દળો છે, ન્યુક્લિયસના દળ નથી. કોના દળો છે? પરમાણુના. બરાબર. એટલે રકમમાં જે દળ તમને દર વખતે આપે છે એ પરમાણુના છે અને આમાં મૂકવા માટે તમારે કોના દળ જોઈએ? તો ન્યુક્લિયસના. તો હવે જો મારે પરમાણુના દળ પરથી ન્યુક્લિયસનું દળ મેળવવું હોય ને તો મારે પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. જોઈએ, જો એક્સ ન્યુક્લિયસનું દળ જોતું હોય ને, એક્સ ન્યુક્લિયસનું દળ, તો મારે શું કરવું પડે કે એક્સ પરમાણુનું દળ આજે આપ્યું છે એ માંથી એક્સ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે તો કે ઝેડ, તો માંથી ઝેડ ઇલેક્ટ્રોનનું દળ મારે બાદ કરવું પડે. એટલે આ તમારે થયું પ્રક્રિયકનું દળ. પ્રક્રિયકનું દળ તમારે એટલે પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ આટલું થયું. બરાબર. અને માઇનસ નિપજના દળની વાત કરું અહીંયા તો નિપજમાં વાય ન્યુક્લિયસ છે તો અહીંયા મને દળ આપ્યું છે વાય પરમાણુનું, આ ભાઈ છે તો વાય પરમાણુના દળમાંથી મારે શું કરવું પડે તો એમાંથી મારે ઇલેક્ટ્રોનને દળને બાદ કરવું પડે. તો Z-2 ઇલેક્ટ્રોન આવેલા હશે. આ હકીકતમાં થયું તમારે આટલું છે વાય ન્યુક્લિયસનું દળ. બરાબર. અને અહીંયા જે દળ આપ્યું છે ને આલ્ફા કણનું, હકીકતમાં હિલિયમ પરમાણુનું દળ આપ્યું છે. કોનું દળ આપ્યું છે? હિલિયમ પરમાણુનું. એટલે અહીંયા એ પણ આગળ વધીએ તો હજી નિપજનું દળમાં બાકી છે તો અહીંયા તમે લખ્યું અહીંયા કે માસ ઓફ હિલિયમ પરમાણુ બરાબર અને એમાંથી બાદ કરવાનું. કોનું દળ બાદ કરવાનું તો કે 2 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો. બરાબર. એટલે આ તમારે નિપજ થઈ અને ઇન્ટુ અહીંયા લખી શકો તમે c². જરા એકવાર આપણે જોઈ લઈએ, બરાબર, તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે. તો હકીકતમાં જે સૂત્ર છે એમાં કાઉન્સમાં ધ્યાન રાખજો અને વ્યવસ્થિત સાદુરૂપ આપજો એટલે તમને ખ્યાલ આવશે. જોયો, આ એક્સ પરમાણુનું દળ છે. બરાબર. પરમાણુના દળ ઉપરથી ન્યુક્લિયસનું દળ જોતું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરી એટલે આ પ્રક્રિયકનું દળ આટલું છે, આ પ્રક્રિયકનું દળ અથવા પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ. આ નિપજનું દળ છે. બરાબર. નિપજનું દળ વાય પરમાણુના દળમાંથી બરાબર તમારે Z-2 ઇલેક્ટ્રોન હતા એ બાદ કરી નાખ્યા એટલે આ વાય ન્યુક્લિયસનું દળ મળ્યું અને આ હકીકતમાં આલ્ફા કણનું દળ મળ્યું. બરાબર. હકીકતમાં તમને આપ્યું શું હોય તો દર વખતે જે આપ્યું હોય ને માસ ઓફ આલ્ફા પાર્ટિકલ, હકીકતમાં હિલિયમ પરમાણુનું દળ આપ્યું હોય. બસ. તો હવે જો આનું સાદુરૂપ આપીએ ને ભાઈ તો તમને ખબર પડશે માસ ઓફ એક્સ ન્યુક્લિયસ બરાબર જે હતું એમાં આ લખો કે ન લખો કોઈ ફેર નહીં પડે, તમારો જવાબ કંઈક આવો જ મળી જાય. બરાબર. માસ ઓફ હિલિયમ ઇન્ટુ c², આવો જ જવાબ મળી જાય. કારણ કે ઇલેક્ટ્રોન દળ બધી જગ્યાએ તમે છૂટું પાડશો એટલે ઉડી જાય, બધા કેન્સલ થઈ જાય, વાંધો નહીં આવે. એટલે હકીકતમાં આ કોનું દળ છે તો આ દળ છે ને એ પરમાણુનું છે. પણ આલ્ફા ઉત્સર્જનની વાત કરતા હોય તો પરમાણુના દળ અને ન્યુક્લિયસના દળ એ સૂત્રમાં બહુ ઇફેક્ટ આપશે નહીં આલ્ફા ઉત્સર્જનમાં. બરાબર. પણ જો બીટા કણના ઉત્સર્જનની વાત કરો ને એમાં ખાસ કરીને ધન બીટા કણ, તો ધન બીટાનું ઉત્સર્જન થાય ને, ચાલો તો એમાં એક ઉદાહરણ જોઈએ. ચાલો, ZXA આવું ન્યુક્લિયસ છે. કોણ ઉત્સર્જન તો +1 E0 અને ધન બીટા કણ સાથે કોણ હોય તો ન્યુટ્રિનો હોય. ધન બીટા કણ સાથે કોણ હોય? ન્યુટ્રિનો. ચાલો તો અહીંયા જોઈએ તો Z-1 અને અહીંયા Y ન્યુક્લિયસ, પરમાણુ દળાંકમાં કોઈ ચેન્જ નહીં અને Q મૂલ્ય માટે આપણે શરૂઆત કરીએ તો Q મૂલ્ય બરાબર Δmc², બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ. તો હવે જો અહીંયા આપણે ન્યુક્લિયસના દળ મૂકીએ ને, પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ, તો અહીંયા લખવું પડે તમને આપેલું છે પરમાણુનું દળ. બરાબર. હવે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખો પરમાણુમાંથી એટલે આ ન્યુક્લિયસનું દળ થઈ ગયું, એટલે આ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ થઈ ગયું. માઇનસ નિપજ, નિપજ એટલે માસ ઓફ વાય ન્યુક્લિયસ. બરાબર. પછી એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો Z-1 બરાબર
માસ ઓફ ઇલેક્ટ્રોન, એટલે આ તમારે થયું વાય ન્યુક્લિયસ માટે. એક જ મિનિટ, બરાબર. હજી આગળ વત્તા માસ ઓફ ઇલેક્ટ્રોન આ જે છે, બરાબર ને. આ ન્યુટ્રિનો જે છે એનું દળ કેવું હોય? અવગણીય હોય. બરાબર. આ હકીકતમાં પોઝિટ્રોન છે, પોઝિટ્રોનનું ને ઇલેક્ટ્રોનનું દળ સમાન હોય એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન તમે લખી શકો. આનું દળ અવગણીય હોય એટલે આ તમારે થયું નિપજનું દળ. અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી આ દળ થયું તમારે નિપજનું દળ ઇન્ટુ શું લખવાનું? c². અંડરલાઈન કરી દો જરા. તો વાસ્તવમાં આ થયું પ્રક્રિયકનું દળ, આ થયું નિપજનું દળ. બરાબર. હવે આમાં તમે સાદુરૂપ આપો ને તો જરા જોઈએ. જો માસ ઓફ એક્સ ન્યુક્લિયસ અહીંયા -ZMe છે, આને અંદર જવા દો ને એટલે +ZMe આવી જાય. જોઈએ આને માઇનસ માઇનસ પ્લસ ને એમી અંદર ગુણ નાખો, +ZMe. બરાબર ને. -ME એક અહીંયા વધ્યું અને બીજું આ માઇનસ અહીંયા ગુણા એટલે બીજું એક -ME વધ્યું. હકીકતમાં આ દાખલો છે ને આવો હશે. માસ ઓફ એક્સ ન્યુક્લિયસ માઇનસ માસ ઓફ વાય ન્યુક્લિયસ -2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, ઇન્ટુ c². એટલે આ ક્યુ વેલ્યુની કિંમત આવશે. એટલે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા તમારે દર્શન દેશે. ઇલેક્ટ્રોનનું દળ તમને ધ્યાનમાં લેવું પડશે એમ, બરાબર. જ્યારે આમાં તમે ડાયરેક્ટ ન્યુક્લિયસના દળની જગ્યાએ પરમાણુના દળ મૂકી દો ને તો ઇલેક્ટ્રોન, બરાબર, એની કોઈ હેરફેર થતી જ નથી એટલી બધી, એટલે ધ્યાનમાં આવશે નહીં. તો આ બાબત જે છે ને મિત્રો, એક વખત મગજમાં બેસાડવી અને પછી આપણે બીટા ઉત્સર્જનના દાખલાઓ જે શરૂ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું કે જો કોઈ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય ધન મળે તો એવી પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય, એવી પ્રક્રિયા આપમેળે થાય અને આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે એમ કહેવાય. જો કોઈ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય ઋણ મળે તો આવી પ્રક્રિયામાં ઉર્જા શોષાય, આવી પ્રક્રિયા આપમેળે થાય નહીં અને આવી પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર નથી એમ કહેવાય. મતલબ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય પોઝિટિવ હોય અને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર ન હોય એવી પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય નેગેટિવ હોય, બરાબર. અને અત્યાર સુધીના એક્ઝામ્પલ જે હતા એમાં આપણે આલ્ફા ઉત્સર્જનની વાત કરેલી. હવે પછીના એક્ઝામ્પલની અંદર આપણે બીટા ઉત્સર્જનની વાત કરીશું. તો બીટા કણ એટલે વાસ્તવમાં શું છે? તો બીટા કણ એટલે વાસ્તવમાં ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન છે. તો બીટા કણના દાખલા આપણે જ્યારે ગણતા હોઈએ ને ત્યારે દળની અંદર ઇલેક્ટ્રોનનું દળ તમારે ધ્યાનમાં લેવું પડે. હવે આપણને રકમમાં જે આપ્યું હોય ને મોટા ભાગે પરમાણુનું દળ આપ્યું હોય. કોનું દળ આપ્યું હોય? પરમાણુનું. ખ્યાલ આવે છે કે તમારા? એટલે આપણે પરમાણુનું દળ આપ્યું હોય તેમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીને આપણે આખો દાખલો શેર કરવો પડે. તો જરા જોઈએ આપણે અહીંયા પ્રશ્ન શું છે કે ધન બીટા ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર પણ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોવું જોઈએ, બરાબર. પરંતુ આથી ઉલટું શક્ય નથી. ઉલટું એટલે મતલબ જો ઇલેક્ટ્રોન કેપ્ચર છે એ આપમેળે થતું હોય, ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર એટલે આપમેળે થવું. જો ઇલેક્ટ્રોન કેપ્ચર આપમેળે થતું હોય તો ધન બીટા કણનું ઉત્સર્જન આપમેળે થાય એવું જરૂરી નથી. પણ ધન બીટા કણ જો આપમેળે થતું હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર આપમેળે થાય જ એવું કમ્પલસરી છે, એવું સાબિત કરવાનું કહે છે. તો પહેલા આપણે પ્રક્રિયા લખીએ ને થોડું સમજીએ. પહેલા આપણે ધન બીટા ઉત્સર્જનની વાત કરીશું. માનો કે આપણી પાસે એક ન્યુક્લિયસ છે, બરાબર. ન્યુક્લિયસ છે ZXA, એમાંથી ધન બીટા કણ ઉત્સર્જાય. ધન બીટા કણ એટલે +1E0. તો ધન બીટા કણ સાથે બીજું ગિફ્ટમાં કોણ આવે? તો ન્યુટ્રિનો. પ્રક્રિયા પૂરી કરવી છે, અહીંયા શું આવશે? ખાલી જગ્યા પૂરવી છે આપણે. તો Z છે અહીંયા +1 થઈ ગયું, અહીંયા વધ્યું Z-1. પરમાણુ ક્રમાંક બેલેન્સ કરો, ખ્યાલ આવી જશે. તો નવું ન્યુક્લિયસ મળ્યું Y, એનો પરમાણુ દળાંક છે A. Z-1 Y એનું નવું ન્યુક્લિયસ મળી ગયું. તો આ પ્રક્રિયા માટે આપણે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા લખીએ. તો ΔMc², મતલબ પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c². હવે અહીંયા બીટા કણના અથવા પોઝિટ્રોનના ઉત્સર્જનની વાત કરીએ, ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા આપણે લખીએ x પરમાણુનું દળ, એમાંથી Z ઇલેક્ટ્રોનનું દળ તમે બાદ કર્યું. કારણ કે x ન્યુક્લિયસમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો Z x પરમાણુનું દળ માઇનસ Z ઇલેક્ટ્રોનનું દળ તમે બાદ કર્યું. એટલે આ મળ્યું x ન્યુક્લિયસનું દળ માઇનસ નિપજનું દળ. નિપજ એટલે y ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. તો નિપજમાં y પરમાણુનું દળ માઇનસ Z-1 ઇન્ટુ Me, કારણ કે આમાં Z-1 ઇલેક્ટ્રોન છે, અને વત્તા માસ ઓફ ઇલેક્ટ્રોન, કારણ કે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ બંને કેવા હોય? સમાન હોય. થઈ ગયું ક્લિયર?
આ પ્રમાણે લખ્યું ઇન્ટુ સી સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ ને આપણે, છૂટું પડીને સાદુરૂપ આપીએ તો આવું મળશે mx માઇનસ my માઇનસ 2me ઇન્ટુ સી સ્ક્વેર. બરાબર. તો આ એક વસ્તુ બની. હવે ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા માટે લખીએ ને તો માનો કે એક ન્યુક્લિયસ છે ZXA. હવે આ ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે, ઇલેક્ટ્રોન કેપ્ચર કરે. તો મતલબ એવો થયો કે પરમાણુ ક્રમાંક થયો Z-1, નવું ન્યુક્લિયસ Y, પરમાણુ દળાંક થયો A, વત્તા હંમેશા ઇલેક્ટ્રોન ગ્રહણ થાય ત્યારે ન્યુટ્રિનો ઉત્સર્જાય. ઇલેક્ટ્રોન ઉત્સર્જાય તો એન્ટી ન્યુટ્રિનો, ગ્રહણ થાય તો ન્યુટ્રિનો. બરાબર. તો આ પ્રમાણની અહીંયા આપણને ઇક્વેશન મળી ગયું. હવે આને અનુરૂપ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા જોઈએ તો ડેલ્ટા એમ સી સ્ક્વેર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. ફરીવાર બીટા કણના ઉત્સર્જનની વાત કરે અથવા ઇલેક્ટ્રોન ગ્રહણની વાત કરે છે એટલે ઇલેક્ટ્રોનને આપણે કન્સિડર કરવો પડે. તો અહીંયા પ્રક્રિયકનું દળ એટલે એક્સ ન્યુક્લિયસનું દળ જોતું હોય તો એક્સ પરમાણુના દળમાંથી બરાબર તમારે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું. તો એક્સ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? એક્સ પરમાણુની અંદર ઝેડ ઇલેક્ટ્રોન આવેલા છે તો ઝેડ એમી બાદ કર્યું એટલે આટલો ભાગ થયો ને એ હકીકતમાં શું છે તો એક્સ ન્યુક્લિયસનું દળ થયું અને વત્તા એમી આ છે ને. બરાબર. હવે આગળ વધીએ. માઇનસ તમારા નિપજનું દળ. તો નિપજ તરીકે કોણ છે? તો નિપજ તરીકે વાય ન્યુક્લિયસ છે જેમાં Z-1 ઇલેક્ટ્રોન છે. તો વાય પરમાણુનું દળ અને Z-1 ઇન્ટુ એમી એટલે આ તમારે થઈ ગયું ઇલેક્ટ્રોનનું દળ, એ બાદ કર્યું અને ઇન્ટુ સી સ્ક્વેર. સાદુરૂપ આપ્યું એટલે આવો જવાબ મળ્યો mx માઇનસ my ઇન્ટુ સી સ્ક્વેર. બરાબર. તો હવે એક વસ્તુ જુઓ, જો કે જો Q1 ગ્રેટર ધેન 0 હોય ને, Q1 ગ્રેટર ધેન 0 તો Q2 ગ્રેટર ધેન 0 થાય જ. Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 ગ્રેટર ધેન 0 થાય જ. કેમ? કારણ કે જો X ન્યુક્લિયસના દળમાંથી Y ન્યુક્લિયસનું દળ બાદ કર્યું અને 2 ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું, છતાં પણ એ પ્લસ મળતું હોય તો અહીંયા તો ખાલી X ન્યુક્લિયસના દળમાંથી Y નું દળ જ બાદ કરવાનું છે. એટલે Q1 ગ્રેટર ધેન 0 હોય તો Q2 ગ્રેટર ધેન 0 થાય જ. એનો મતલબ આ પ્રક્રિયા જો આપમેળે થતી હોય તો આ પ્રક્રિયા આપમેળે થાય જ. ખ્યાલ આવી ગયો ને ફરી તમારે? પણ અહીંથી ઉલટું કે જો Q2 ગ્રેટર ધેન 0 હોય, બરાબર, Q2 ગ્રેટર ધેન 0 તો Q1 ગ્રેટર ધેન 0 હોવું જરૂરી નથી. મતલબ ઇલેક્ટ્રોન કેપ્ચર છે બરાબર એ આપમેળે થતું હોય તો બીટા કણના ઉત્સર્જન આપમેળે થાય એવું જરૂરી નથી. આપમેળે થાય એટલે ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય એવું જરૂરી નથી. તો આ પ્રમાણે તમે આ બંને વસ્તુઓ તમે લખી શકો. ખ્યાલ આવે કે તમારે? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીટા કણના ઉત્સર્જન અંગે થોડા વધારે દાખલાઓ જોઈએ. 10 નિયોન 23 માંથી ઉત્સર્જાતા ઋણ બીટા કણની મહત્તમ ગતિ ઉર્જા ગણો. શબ્દ પકડાણો ગતિ ઉર્જા ગણવી હોય ત્યારે હંમેશા શું ગણવું પડે? તો Q મૂલ્ય યાદ આવે છે ને? Q મૂલ્ય ગણવું હોય તો ખબર ડેલ્ટા એમ સી સ્ક્વેર મતલબ પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. મતલબ પ્રક્રિયા લખવી પડે પહેલા, રકમમાં આપી હોય તો ઠીક છે, નકલ લખવી પડશે. બરાબર. તો દાખલો જે આગળ હતો એમ જ છે અહીંયા તમારે. તો પહેલું કામ આપણે શું કરવું પડે? 10 નિયોન 23 માંથી ઇલેક્ટ્રોનને છૂટો પાડો. ઇલેક્ટ્રોન એટલે ઋણ બીટા કણને છૂટો પાડો. તો જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા પહેલું તમારે લખવી પડશે. તો પહેલું કામ કરીએ આપણે પ્રક્રિયા લખવા માટેનું. તો 10 નિયોન 23 એમાંથી ઇલેક્ટ્રોન એટલે ઋણ બીટા કણ ઉત્સર્જાય તો ઋણ બીટા કણ સાથે કોણ આવે? તો ઋણ બીટા કણ સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો આવે. બરાબર. આ પ્રક્રિયા આપણે પૂરી કરવી હોય તો ખાલી જગ્યા પૂરવી પડે. ખબર પડે 10 છે અહીંયા -1 છે એટલે 11 થઈ ગયો. 11 -1 એટલે 10 બેલેન્સ થયું 23 બરાબર. અને અહીંયા 0 છે એટલે પરમાણુ દળાંક 23 થયો. 11 પરમાણુ ક્રમાંક તો સોડિયમનો છે એટલે 11 સોડિયમ 23 બરાબર નું ન્યુક્લિયસ મળશે. આગળ વધીએ આપણે અહીંયા. આ પ્રક્રિયામાં દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલે ડેલ્ટા એમ સી સ્ક્વેર બરાબર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. પણ આ પ્રક્રિયામાં બીટા કણ ઉત્સર્જાય મતલબ ઇલેક્ટ્રોનના દળને તમારે ધ્યાનમાં લેવું પડે. ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવું પડે તો આપણને આ જે દળ આપ્યા છે ને હંમેશા પરમાણુના આપ્યા હોય. જો આલ્ફા કણના ઉત્સર્જનની વાત કરો ને તો તમે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો કે ન લો કઈ ફેર નહીં પડે. બરાબર. અહીંયા તમારે છે ને દળ છે એ પરમાણુના આપ્યા છે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય ને ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એટલે ઇલેક્ટ્રોનના દળને તમારે અહીંયા ધ્યાનમાં લેવું પડશે. તો પ્રક્રિયકનું દળ, તો પ્રક્રિયકનું દળ એટલે તમારે કોણ કહેવાય? તો નિયોનના ન્યુક્લિયસનું દળ. તો નિયોનના ન્યુક્લિયસનું દળ લખીએ તો અહીંયા પરમાણુનું દળ જે આપ્યું છે માસ ઓફ નિયોન પરમાણુ
એમાંથી 10 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખો એટલે તમારે આ થઈ ગયું પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ માઇનસ નિપજનું દળ એટલે સોડિયમનું દળ. સોડિયમ પરમાણુનું દળ તમને આપ્યું છે, માસ ઓફ સોડિયમ પરમાણુ, એમાંથી 11 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે આ તમારે મળ્યું સોડિયમના ન્યુક્લિયસનું દળ. બરાબર. આગળ લખીએ, હજી નિપજમાં હજી બાકી છે કોણ, તો કે ઇલેક્ટ્રોન એટલે વત્તા માસ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર. અહીંયા કાઉન્સ આવશે આ પ્રમાણે, કારણ કે નિપજ છે તમારે આટલી છે, આ નિપજ છે આખી અને આ પ્રક્રિયક છે. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ શું કરવું પડે, c². તમને એવું થશે અહીંયા આપણે એન્ટી ન્યુટ્રિનોનું દળ તો ધ્યાનમાં ન લીધું, પણ એન્ટી ન્યુટ્રિનોનું દળ કેવું હોય, અવગણ્ય હોય, એટલે ધ્યાનમાં લેવાની જરૂર નથી. બરાબર. એટલે આ નીકળી ગયું તમારે. આને છૂટું પાડીને સાદુરૂપ આપો ને તો 10 ઇલેક્ટ્રોનનું દળ અહીંયા છે. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 11 ઇલેક્ટ્રોનનું દળ અને -1 એટલે 10 ઇલેક્ટ્રોનના દળ બાદ થઈ જાય એટલે આવું જ મળી જાય. બરાબર. એટલે ઋણ બીટા કણનું હોય ત્યારે તમારે આ રીતનું દર વખતે મળશે. Q બરાબર 4.3743 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જો તમે દળના આંકડા ઉપરથી ઉતારી દો એટલે હવે તમને મળી જશે. હવે આ જે ઉર્જા ઉત્સર્જાણી એટલી ઘટક કણોની ગતિ ઉર્જામાં ફેરફાર હશે. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા, નિપજની ગતિ ઉર્જા એટલે સોડિયમની ગતિ ઉર્જા વત્તા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વત્તા એન્ટી ન્યુટ્રોનની ગતિ ઉર્જા. તો અહીંયા જોઈએ તો નિપજની ગતિ ઉર્જા જો અહીંયા રહી, માઇનસ પ્રક્રિયક એટલે સોડિયમની ગતિ ઉર્જા જો અહીંયા રહી. બરાબર. હવે આગળ વધીએ. જો ન્યુટ્રિનોનું દળ કેવું હોય, ન્યુટ્રિનોનું દળ અવગણ્ય હોય. ન્યુટ્રિનો કહો કે એન્ટી ન્યુટ્રિનો દળ અવગણ્ય હોય, એટલે આનું દળ અવગણ્ય છે. હવે દળ જો અવગણ્ય હોય ને તો ગતિ ઉર્જા પણ અવગણ્ય થાય. શું થાય? ગતિ ઉર્જા અવગણ્ય એટલે k = 0 થાય, કારણ કે ગતિ ઉર્જા બરાબર 1/mv². બરાબર. હવે બીજી બાબત, સોડિયમનું ન્યુક્લિયસ છે એ ઇલેક્ટ્રોન અથવા ઋણ બીટા કણની સાપેક્ષમાં ખૂબ ભારે છે. સોડિયમનું ન્યુક્લિયસ છે ઋણ બીટા કણની સાપેક્ષમાં ખૂબ ભારે છે, એટલે એની ગતિ ઉર્જા પણ 0 લઈ શકાય. એ કઈ રીતના? તો હકીકતમાં જે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાણો છે એ ક્યાંથી ઉત્સર્જાણો, તો નિયોનમાંથી ઉત્સર્જાણો. હવે નિયોનમાંથી જેવો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય ને એટલે સીધે સીધું સોડિયમ બની જાય. નિયોનનું ન્યુક્લિયસ તો ઇલેક્ટ્રોન નીકળ્યો એટલે થઈ ગયું આ સોડિયમ. હવે સોડિયમનું ન્યુક્લિયસ ભારે છે તો બીટા કણ નીકળશે ને એ ફેંકાશે, પણ એના કારણે સોડિયમના ન્યુક્લિયસમાં કોઈ ફેર નહીં પડે. જે રીતે બંદૂકમાંથી ગોળી છૂટે તો ગોળીને વધુ વેગ મળે, બંદૂકને વેગ કેવો મળે? ઓછો. એવી રીતે જ્યારે નિયોનના ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન છૂટશે ને તો સોડિયમના ન્યુક્લિયસને વેગ કેવો મળશે? ઓછો મળશે, ધક્કો ઓછો લાગે, અને ઇલેક્ટ્રોનને કેવો લાગે? વધારે લાગે. ખ્યાલ? એટલે મતલબ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં સોડિયમનું દળ ખૂબ વધારે છે, આથી સોડિયમ છે એની ગતિ ઉર્જા પણ તમે 0 લઈ શકો. બરાબર. અને નિયોન છે પ્રક્રિયક છે, રકમમાં કોઈ જગ્યાએ પ્રક્રિયકની ગતિ ઉર્જા આપેલ નથી, મતલબ આને સ્થિર લઈ લેવાનું. આપ્યું ન હોય એટલે સ્થિર, આગળ આપણે સમજાવ્યું પ્રમાણે. બરાબર. હવે તમે વિચારો તો ખબર પડી કે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ Q મૂલ્ય જેટલી હશે. ઇલેક્ટ્રોન એટલે ઋણ બીટા કણની જે ગતિ ઉર્જા છે એ Q મૂલ્ય જેટલી હશે. દાખલો અહીંયા આ રીતનો પૂરો થયો. એ જ પ્રમાણે બીજો દાખલો, 6 કાર્બન 11 એમાંથી 5 બોરોન 11, એક પોઝિટ્રોન અને ન્યુટ્રિનો ઉત્સર્જાય. તો આ પ્રક્રિયા છે, એમાં પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા બરાબર તમારે 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. તો બધાના દળ આપ્યા છે, અને વાત ફરીથી કહી દઈએ, આ જે દળ છે મોટા ભાગે કોના આપ્યા હોય? પરમાણુના જ આપેલા હોય. આલ્ફા કણના ઉત્સર્જનમાં જો આપણે ઇલેક્ટ્રોનના દળ બાદ કરીને તમે લખજો તો ખબર પડશે એમાં કોઈ ફેર નહીં પડે. બરાબર. અહીંયા તમારે ઇલેક્ટ્રોનના દળ તમારે ધ્યાનમાં લેવા પડશે. Q મૂલ્યની ગણતરી કરી અને એની સરખામણી પોઝિટ્રોનની ઉર્જા સાથે કરવાની છે. જોઈએ, જો પ્રક્રિયા આપેલી છે, લખવાની જરૂર નથી. અને જ્યારે ગતિ ઉર્જાની વાત થાય દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ગણવી પડે. પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ c². પ્રક્રિયા, તો પ્રક્રિયામાં કોણ છે? પ્રક્રિયામાં અહીંયા ખબર પડે કાર્બન છે, તો કાર્બન પરમાણુનું દળ આપ્યું છે, અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરે એટલે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવો પડશે. તો કાર્બન પરમાણુના દળ ઉપરથી કાર્બનના ન્યુક્લિયસનું દળ જોતું હોય તો 6 ઇલેક્ટ્રોન છે એનું દળ બાદ કરી નાખો એટલે આ કોનું દળ મળ્યું? તો કાર્બનના ન્યુક્લિયસનું દળ. બરાબર.
માઇનસ નિપજનું દળ. નિપજની અંદર બરાબર જોજો તો નિપજની અંદર 5 બોરોન 11 એટલે બોરોનનું દળ એમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો એટલે આનું દળ મળ્યું વત્તા પોઝિટ્રોનનું દળ એટલે ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનોનું દળ કેવું હોય તો અવગણ્ય હોય. તો આ કોનું દળ થયું તો નિપજનું દળ. ફરીવાર આ પ્રક્રિયકનું દળ છે આટલું અહીંયાથી અહીંયા સુધી આ નિપજનું દળ છે ઇન્ટુ c². કાઉન્સ કરવામાં બરાબર ધ્યાન રાખજો. આગળ જોઈએ ચાલો આના છૂટું પડો ને તમે એટલે માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન માઇનસ 2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c² મળે. દળના આંકડા બધા તમને આપેલા છે. મૂકો દળ કયા એકમમાં તો યુનિટમાં મતલબ 931.5 વડે ગુણો એટલે જવાબ તમારો સીધો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જશે. આગળ વધીએ. જો હવે આ જે પ્રક્રિયા છે એમાં જે Q મૂલ્ય છે એટલી ઉર્જા ગતિ ઉર્જામાં થયેલા ફેરફાર જેટલી હશે. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા. નિપજની ગતિ ઉર્જા એટલે બોરોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ન્યુટ્રિનોની ગતિ ઉર્જા. ફરીવાર ન્યુટ્રિનો દળ રહી જ છે એટલે મતલબ અવગણ્ય દળવાળા છે. અવગણ્ય દળવાળા મતલબ એની ગતિ ઉર્જા ન્યુટ્રિનો માટે કેવી લેવાય તો 0 લેવાય. બીજી બાબત ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં બોરોનનું દળ કેવું હોય ખૂબ વધારે હોય બરાબર. એટલે આને આપણે કેવો તો સ્થિર લઈ શકીએ. બંદૂકમાંથી ગોળી છૂટે તો બંદૂકને લગભગ તમે સ્થિર ગણી શકો એ પ્રકારે બરાબર. ને કાર્બન બરાબર. તો કાર્બનની અંદર તમે અહીંયા રકમમાં કંઈ આપેલું છે તો રકમની અંદર કોઈ જગ્યાએ પ્રક્રિયકની ગતિ ઉર્જાની ઉલ્લેખ કરેલો નથી એટલે મતલબ એ પણ તમારે સ્થિર છે એવું માની શકો. તો ખબર પડી કે અહીંયા Q મૂલ્ય જેટલું છે એટલું જ ઇલેક્ટ્રોનની અથવા પોઝિટ્રોનની ગતિ ઉર્જા થાય. ખ્યાલ આવી ગયો ને ફેર તમારે. તો આ પ્રમાણે દાખલો થયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આલ્ફા અને બીટા ઉત્સર્જનની વાત કરી. હવે આપણે ગેમા ઉત્સર્જન અંગે થોડું માહિતી મેળવીએ. હવે આપણે જાણીએ છીએ કે ગેમા વિકિરણો એ હકીકતમાં શક્તિશાળી ફોટોન છે. ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન જ્યારે વધુ ઉર્જા સ્તરવાળા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં સંક્રાંતિ કરે ને ત્યારે જે ઉર્જા સ્તર વચ્ચે તફાવત હોય ને એટલી ઉર્જાવાળો ગેમા વિકિરણ અથવા ફોટોન ઉત્સર્જાય બરાબર. એટલે ઉત્સર્જતા ફોટોનની ઉર્જા એટલે બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાના તફાવત જેટલી હોય. ફોટોનની ઉર્જા એટલે બે ઉર્જા સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત. અને ફોટોનની ઉર્જા આપણને ખબર છે E બરાબર HF અનુસાર આપણે લઈ શકીએ. તો આમાં એક દાખલો જોઈએ આપણે. આકૃતિમાં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા અને ગામા વિકિરણની આવૃત્તિ આ બે વસ્તુ તમારે મેળવવાની છે બરાબર. હવે અહીંયા મહત્તમ ગતિ ઉર્જા, ગતિ ઉર્જાની વાત આવે તરત ખબર પડે Q વેલ્યુનો દાખલો છે, Q મૂલ્ય મેળવવાનો દાખલો છે. અને બીજી બાજુ ગેમા વિકિરણની આવૃત્તિ. હવે આવૃત્તિ એટલે હકીકતમાં ફોટોન છે. ગેમા વિકિરણ શું છે હકીકતમાં ફોટોન. એટલે ફોટોનની આવૃત્તિની વાત કરે તો મને ખબર છે કે ફોટોનની ઉર્જા E બરાબર HF હોય. હવે F એટલે આવૃત્તિ અને આવૃત્તિ જોતી હોય તો F બરાબર E/h થાય. E એટલે ઉર્જા. કોની ઉર્જાની વાત કરો છો તમે અહીંયા તો ગેમા વિકિરણની. તો ગેમા વિકિરણની ઉર્જા કેટલી હોય તો બે ઉર્જા સ્તર વચ્ચે ઉર્જાના તફાવત જેટલી. જોઈએ આકૃતિ જો અહીંયા જુઓ ગેમા 1 વિકિરણ છે એ આ રહ્યું જો. ક્યારે મળે કે ગેમા 1 વિકિરણ છે 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા સ્તરમાંથી 0 ઉર્જા વાળા સ્તરમાં સંક્રાંતિ થાય એટલે ગેમા 1 વિકિરણ મળે. તો ગેમા 1 વિકિરણ માટે ઉર્જા કેટલી હોય તો ઉર્જા સ્તરો વચ્ચે તફાવત. તો ગેમા 1 વિકિરણ માટે ઉર્જા સ્તરો વચ્ચે તફાવત કેટલો થયો તો 1.088 - 0. આ ગેમા 1 માટે થયો ને એટલે ગેમા 1 વિકિરણની ઉર્જાથી 1.088. ગેમા 2 વિકિરણ જુઓ બરાબર એની ઉર્જા જોતી હોય તો આ બે સ્તરો વચ્ચે ડિફરન્સ જોઈએ. ખ્યાલ એટલે 0.412 - 0. ગેમા 3 વિકિરણ તો આ રહ્યું. તો ગેમા 3 માટે આ બે સ્તરો વચ્ચે ઉર્જાનો ડિફરન્સ જોઈએ. તો ઉર્જા તમારી પાસે છે. પ્લાન્કનો અચળાંક એ તો ખબર હતો 6.625 × 10 - 34. તો E મૂકતું જવાનું, H મૂકી દેવાનું, આવૃત્તિ મેળવી લેવાની બરાબર. તો પહેલા આપણે ગેમા 1 વિકિરણ માટે વાત કરીએ. F1 બરાબર E3 - E1. E3 એટલે આ 1 એટલે આ E3 - E1 1.088 - 0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર
બરાબર 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 મારે જોતું હોય તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને મારે જૂલમાં ફેરવવું પડે તો મેગાને પહેલા 10 ની 6 વડે ગુણો એટલે અહીંયા તમારે પહેલા 10 ની 6 વડે ગુણ્યું પછી ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં લઈ જવા માટે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે ગુણો એટલે આ જવાબ તમારો જૂલમાં આવ્યો 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 એમ નામ રાખ્યું હવે ભાગાકાર કરી નાખો એટલે જવાબ તમને આવૃત્તિનો મળી જાય હવે આવી રીતે ગેમા 2 વિકિરણની વાત કરતા હોય તો ગેમા 2 વિકિરણ ક્યાં છે તો અહીંથી અહીંયા આવે તો ડિફરન્સ એટલે 0.412 માઇનસ 0 કહેવો પડે એટલે મતલબ જો ગેમા 2 વિકિરણ માટે બીજા અને પહેલા સ્તર વચ્ચે તફાવત કારણ કે બીજાથી પહેલા સ્તરમાં આવે છે ને એટલા માટે બરાબર હવે આગળ 0.412 માઇનસ 0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં પ્લાન્કના અચળાંકની કિંમત હવે ખબર પડે કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવું પડે તો મેગાનું 10 નું 6 મૂકો ઇલેક્ટ્રોન વોલ્ટનું 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 મૂકો અહીંયા મૂકવું પડશે અને પછી ગણતરી કરશો એટલે જવાબ તમને આવૃત્તિનો મળી જશે ત્યાર પછી ગેમા 3 વિકિરણ એના માટે તો જોઈએ અહીંયા ગેમા 3 વિકિરણ ક્યારે મળે તો 1.088 માંથી 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે તો 1.088 માઇનસ 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર પ્લાન્કના અચળાંકની કિંમત આંકડો મૂકી દો જવાબ તમને મળી જાય એટલે તમને ગેમા 1 ગેમા 2 અને ગેમા 3 વિકિરણની આવૃત્તિ તો મળી ગઈ હવે બાકી શું રહ્યું બરાબર બાકીની ગતિ ઉર્જા ક્યાંથી કાઢશો તો ગતિ ઉર્જા કાઢવા માટે શું કરવું પડે તો ક્યુ વેલ્યુ માટે પહેલા પ્રક્રિયા લખવી પડે તો લખીએ પ્રક્રિયા થોડો આ ગ્રાફ જુઓ તો ખબર પડે કે 79 AU 198 માંથી બરાબર બીટા કણ ઉત્સર્જાય છે કેમાંથી 79 AU 198 માંથી બીટા કણ ઉત્સર્જાય એટલે મતલબ 79 AU 198 માંથી બીટા કણ દૂર કરી દો એટલે આ બીટા કણ કાઢી લો ખ્યાલ પડે ને કે તમારે બરાબર તો હવે બેલેન્સ કરો પ્રક્રિયા એટલે 80 Hg 198 મર્ક્યુરી બરાબર 80 Hg 198 મળે અને ઋણ બીટા કણ સાથે હંમેશા કોણ આવેલું હોય તો કે એન્ટી ન્યુટ્રિનો આવેલા હશે બરાબર ગતિ ઉર્જાની વાત કરતા હોય તો એન્ટી ન્યુટ્રિનોની ગતિ ઉર્જા લગભગ કેવી કહેવાય 0 કહેવાય હવે આ પ્રક્રિયામાં જે ઉર્જા ઉત્સર્જાય એ હકીકતમાં નિપજને તો મળશે જ પણ સાથે સાથે ગેમા વિકિરણને પણ મળશે ઉત્સર્જાતી ઉર્જા બરાબર એ ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર પણ ગતિ ઉર્જામાં અંતિમ ગતિ ઉર્જામાં હજી અહીંયા તમે ગેમા વિકિરણ વિશે કંઈ નોંધેલ નથી એટલે વત્તા તમને અહીંયા કીધેલું જ છે ગેમા વિકિરણ મળે એટલે વત્તા એ તમારે ગામા વિકિરણ એને પણ ધ્યાનમાં લેવું પડે બરાબર ચલો લખીએ એટલે ખ્યાલ આવશે તો દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા કારણ કે ક્યુ વેલ્યુ કાઢવી પડે ગતિ ઉર્જા માટે તો ડેલ્ટા MC સ્ક્વેર પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર ફરીવાર ખબર પડી બીટા કણોનો ઉત્સર્જનનો દાખલો છે એટલે ઇલેક્ટ્રોનના દળને કન્સિડર કરવું પડશે તો અહીંયા લખીએ અહીંયા તો પ્રક્રિયકનું દળ જરા ધ્યાનથી જોજો પ્રક્રિયકનું દળ એટલે માસ ઓફ AU હકીકતમાં જે તમને અહીંયા દળ આપેલા છે એ બધા કોના છે તો પરમાણુના છે તો મારે ન્યુક્લિયસના દળમાં કન્વર્ટ કરવા માટે AU માં 79 ઇલેક્ટ્રોન હશે એટલે આ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ થયું બરાબર માઇનસ નિપજનું દળ એટલે કોનું બરાબર નિપજનું દળ એટલે માસ ઓફ Hg એટલે મર્ક્યુરીનું દળ મર્ક્યુરી પરમાણુના દળમાંથી 80 ઇલેક્ટ્રોન બાદ કરી નાખો અને પ્લસ નિપજની અંદર બીજું કોણ છે હજી તો ઇલેક્ટ્રોન આ તમારી નિપજ થઈ એન્ટી ન્યુટ્રિનોનો ગેમા વિકિરણ એના દળ કંઈ હોય નહીં બરાબર આમ કરીને આને કરો સી સ્ક્વેર હવે જરાક જોઈએ તો આ છે તમારે પ્રક્રિયક આટલું છે અને આ જે છે બરાબર એથી તમારી નિપજ ખ્યાલ પ્રક્રિયક અને આ બાજુ છે નિપજ સૂત્રને ખાલી સોલ્વ કરો એટલે ખબર પડશે અહીંયા તમારે કે આ જવાબ તમારે મળી જશે માસ ઓફ AU માઇનસ માસ ઓફ Hg ઇન્ટુ સી સ્ક્વેર હવે દળ તમને એટોમિક માસ યુનિટમાં આપેલા છે એને બરાબર અહીંયા મૂકી અને સી સ્ક્વેરની જગ્યાએ 931.5 વડે ગુણ નાખો એટલે જવાબ તમારો સીધો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આવી જશે આ જે ઉર્જા છૂટી પડી એ હકીકતમાં કોને મળે તો કે મર્ક્યુરી બીટા કણ બરાબર એન્ટી ન્યુટ્રિનોને તો ન મળે કારણ કે દળ અવગણ્ય હોય એટલે ગતિ ઉર્જા એની શૂન્ય લઈ શકાય અને ગેમા વિકિરણને મળશે કારણ કે ગેમા વિકિરણ એટલે ફોટોન હંમેશા ગતિમાં હોય ફોટોનની ઉર્જા એટલે વાસ્તવમાં ગતિ ઉર્જા જ કહી શકો E બરાબર HF છે ને એ ગતિ ઉર્જા જ કહી શકો સમજ પડી હવે જો આપણે આ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા ખબર પડે બીટા કણ બે પ્રકારના છે કયા તો કે ભાઈ એક છે બીટા 1 અને બીજું છે બીટા 2 જરા જોઈએ એટલે ખ્યાલ આવશે જો તો અહીંયા આગળ વધીએ આપણે અહીંયા
કે β1 ઉત્સર્જન માટે વાત કરતા હોય તો Q મૂલ્ય બરાબર ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે નિપજની ગતિ ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગતિ ઉર્જા. પ્રક્રિયક તરીકે અહીંયા AU હતું, નિપજ તરીકે અહીંયા મર્ક્યુરી અને β1 કણ લીધો છે પહેલી વાર. અને β1 જ્યારે મળે ને તો આકૃતિ જુઓ, β1 ઉત્સર્જાય ને બરાબર, પછી ધરા સ્થિતિમાં આવવા માટે એને કાં γ1 અને કાં γ3 અને γ2 બે કણ, કાં એક ઉત્સર્જવો પડે અને કાં આ બે ઉત્સર્જવા પડે. ખ્યાલ પડે છે ને કે તમારે બરાબર? તો β1 કણ ઉત્સર્જાય તો પછી ધરા સ્થિતિમાં આવવા માટે કાં એમણે γ1 વિકિરણ ઉત્સર્જવું પડે અથવા γ3 અને γ2 એમ બે વિકિરણ ઉત્સર્જવા પડે. ખ્યાલ આવી ગયો ને કે તમારે? તો અહીંયા ખબર પડી, મેં γ1 લઈ લીધું ને કાં પછી γ1 ન લેવું હોય તો તમારે અહીંયા બે લેવા પડે, γ3 અને γ2 એની ઉર્જા. બરાબર? આ નિપજની છે, માઇનસ કોની કરી? પ્રક્રિયકની કરી, મર્ક્યુરી. તો જે પ્રમાણે આપણે આગળ વિચારતા હતા એ પ્રમાણે શું કે અહીંયા બીટા કણની સાપેક્ષે મર્ક્યુરી ખૂબ ભારે છે. બંદૂકમાંથી ગોળી છૂટે, યાદ આવતું હતું, બંદૂકમાંથી શું નીકળે? ગોળી. તો ગોળી નીકળે તો બંદૂકના વેગમાં એમાં કંઈ ફેરફાર નહીં થાય, એટલે મતલબ એને કોઈ ગતિ ઉર્જા નહીં મળે, એટલે આ તમારે 0 લઈ શકવાને. પછી β1, તો β1 કણ છે એની ઉર્જા મારે ગણવી છે. હવે γ1 વિકિરણ છે બરાબર, એની ઉર્જા જોતી હોય તો γ1 વિકિરણની ઉર્જા એટલે અહીંયાથી અહીંયા સુધી, એટલે આ ડિફરન્સ લેવાનો તમારે આટલો. આ ડિફરન્સ તો 1.088 માઇનસ 0 એટલે 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ લખો મેં. અને અહીંયા AU ના ન્યુક્લિયસ વિશે કોઈ ચર્ચા કરેલ નથી કે એની ગતિ ઉર્જા કેટલી હતી, એવું કંઈ કરેલ નથી, એટલે આ પણ તમારે કેવું લઈ લેવાનું? 0. મૂકી દો આંકડાને સોલ્વ કરો એટલે સીધો જવાબ મળી જાય તમને અહીંયા. આ β2 વિકિરણના ઉત્સર્જન માટે વાત કરતા β2, તો હવે તમારે β2 એટલે અહીંયા જુઓ આ β2 વિકિરણ, તો β2 વિકિરણ ઉત્સર્જન પછી γ2 વિકિરણ ઉત્સર્જી શકે, એટલે β2 ની હારે કોણ હોય? γ2 હોય. તો β2 ની હારે આપણે γ2 વિકિરણ એટલે અહીંયા લખી નાખ્યું γ2, બાકી પ્રક્રિયક નિપજ તો સેમ રહેશે તમારે અહીંયા. આ ફરીવાર આ 0 કેમ કે પ્રક્રિયક માટે ગતિમાં છે કે નહીં તમને આપેલ નથી. γ2 વિકિરણની ઉર્જા એટલે તમારે આ ઉર્જાનો ડિફરન્સ લેવાનો γ2 માટે 0.412, તો અહીં લખ્યું છે 0.412. β2 ની મારે ગણવાની છે kHg, એટલે આને મારે કેવું લેવાનું? તો સ્થિર લેવાનું. બરાબર? મૂકી દઈએ આંકડા એટલે જવાબ તમને એ પ્રમાણે મળી જાય. ખ્યાલ આવે? તો હવે આજના દિવસની અંદર આપણે ઘણું બધું કામ કર્યું, તો એમાં સ્વાધ્યાયના જે દાખલાઓ છે બરાબર એ આપણે જોઈએ તો સ્વાધ્યાયનો 13.6, 13.27, 13.12, 13.22, 13.13, 13.14 આ ક્રમમાં ગણજો બરાબર, અને ઉદાહરણનો 13.6 બરાબર. ટોટલી તમારે જોવા જાવ તો 6 ને 1 7 દાખલાઓ છે. 1 2 3 4 5 6 અને 1 7, એક ઉદાહરણનો અને 6 સ્વાધ્યાયના દાખલાઓ છે બરાબર. દાખલાઓમાં ગણતરીમાં થોડી ગૂંચવણ થાય તો ધ્યાન રાખજો બરાબર, વ્યવસ્થિત રીતે ગણી લેવા.